ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણો ચેપ્ટર 10 જે ખરો બરાબર લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો મેં ખાલી ફક્ત ને ફક્ત અર્ધીકરણની પ્રસ્તાવના સ્વરૂપ એક સમજાવવાનો પ્રયત્ન કરેલો કે ભાઈ કઈ ઘટનાઓ થાય છે. આજે આપણે અર્ધીકરણને અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. દરેક જણ 100% ધ્યાન આપજો તો તમારો આખો આ ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. હવે અર્ધીકરણ મિત્રો એકવાર આંતરાવસ્થા મતલબ કે એકવાર જનીન દ્રવ્ય બેવડાય અને કોષ વિભાજન કેટલી વાર થાય છે? 2 વાર કન્ટિન્યુ થાય છે, જેને આપણે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વડે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. બરાબર. તો આજે પહેલી શરૂઆત મિત્રો કેટલું ચાલે છે બરાબર એ મહત્વ નથી, કેટલું સમજીએ છીએ કેટલું આપણે ભણીએ છીએ વધારે મહત્વનું છે. તો જે ટોપિક ચાલે છે એને પૂરેપૂરો 100% આપણે એને ન્યાય આપવો છે, તો તમે દરેક જણ પૂરેપૂરું ધ્યાન આપજો. બરાબર. શરૂઆત કરીએ મિત્રો અર્ધીકરણ 1 જેને આપણે મિયોસિસ 1 તરીકે ઓળખીએ છીએ. હવે અર્ધીકરણની દરેક અવસ્થાઓ, એકની અવસ્થાને આપણે શું કહીએ છીએ? પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનાંતિમા અવસ્થા 1. બરાબર. એમાં પહેલી અવસ્થા જે છે મિત્રો કઈ છે? પૂર્વાવસ્થા 1, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોફેઝ 1 તરીકે ઓળખાવીએ છીએ. બરાબર. હવે પૂર્વાવસ્થા 1 જે ખરી મિત્રો બરાબર એ સમવિભાજનની પૂર્વાવસ્થા કરતા ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. ખૂબ જ લાંબી અને કેવી છે મિત્રો? જટિલ પ્રક્રિયા છે. બરાબર. રેડી. તો આ જે પૂર્વાવસ્થા 1 જે ખરી એની જે લાંબી જટિલ જે પ્રક્રિયા છે એને સમજવા માટે આપણે એને કુલ 5 ઉપપેટા તબક્કાઓમાં શું કરી દીધી? વહેંચી દીધી છે. બરાબર. જે કયા કયા છે? તો કે લેક્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. બરાબર. એવા 5 ઉપ અવસ્થાઓમાં આપણે એને શું કરી દીધી? વિભાજિત કરી દીધી છે. કારણ કે એક વાક્ય અહીંયા જો ખાસ આપ્યું છે, એનસીઈઆરટી ના જ વાક્યો અહીંયા મેં લખેલા છે. સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. રંગસૂત્રોની વર્તણૂકના આધારે કારણ કે મિત્રો આપણે યાદ કરો ત્યાં સમવિભાજનમાં પૂર્વાવસ્થામાં આપણે જોયેલું કે ભાઈ જનીન દ્રવ્ય ઘટ થતું જાય છે, રંગસૂત્રો પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં સ્પષ્ટ બનતા જોવા મળે છે. બરાબર કે નહીં? કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા લુપ્ત થતા હોય છે. આ બધા પોઈન્ટ આપણે ચર્ચા કરી ગયા છે. તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ ગોઠવાય છે. એવી જ ઘટના પૂર્વાવસ્થા 1 માં પણ જોવા મળે છે. સેમ ટુ સેમ જનીન દ્રવ્ય ઘટ થવું ને એ જ બધો પોઈન્ટ. પરંતુ અહીંયા પૂર્વાવસ્થા 1 ની અંદર રંગસૂત્રો જે ખરા ને મિત્રો એમના સ્ટ્રક્ચરમાં, એમની ગોઠવણીમાં જબરજસ્ત ફેરફારો થતા હોય છે. તો આપણે ટોટલી પૂર્વાવસ્થાની જ્યારે પૂર્વાવસ્થા 1 ની વાત કરી રહ્યા છીએ ત્યારે ફક્ત ને ફક્ત આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે પેલા રંગસૂત્રો ઉપર. કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે મિત્રો? રંગસૂત્રો ઉપર. તો એ રંગસૂત્રો જે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ એ 5 પેટા તબક્કાઓમાં 5 અલગ અલગ એની પોઝિશન તૈયાર થતી હોય છે. એના આધારે એને લેક્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ તબક્કાઓમાં આપણે શું કરી દીધું? વહેંચી દીધું છે. બરાબર. હવે પહેલો તબક્કો છે મિત્રો કયો? તો કે લેક્ટોટીન. કયો તબક્કો છે મિત્રો? લેક્ટોટીન. હવે આ જે લેક્ટોટીન તબક્કો એટલે શું? તો યાદ કરીએ તો આંતરાવસ્થામાંથી આ કોષ હાલ આવેલો છે. મતલબ જનીન દ્રવ્ય 2C નું 4C થઈ ગયું છે, પણ હજુ એ જનીન દ્રવ્ય ઘટ હજુ વધારે બન્યું નથી. તો આ જે લેક્ટોટીન અવસ્થા છે એની અંદર જનીન દ્રવ્ય શું થતું જાય? ઘટ થતું જોવા મળે છે. એટલે કે જનીન દ્રવ્યનું ઘનીકરણ થઈ રહ્યું છે. જનીન દ્રવ્યનું શું? ઘનીકરણ થતું જોવા મળે છે. એનાથી વિશેષ વધારે આપણે લેક્ટોટીનમાં બહુ વધારે ચર્ચા કરવાની નથી. એનસીઈઆરટી ની વાક્ય રચના સાથે પણ આપણે જોતા જઈએ. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેક્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ રહે છે. બરાબર. એટલે સમગ્ર લેક્ટોટીન અવસ્થા જ્યારે આપણે ચાલતી હોય ત્યારે રંગસૂત્રોનું ઘનીકરણ શું કહેવાય? ચાલતું રહેતું જોવા મળે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ
આપણી પહેલી અવસ્થા એટલે કઈ લેપ્ટોટીન. કઈ અવસ્થા મિત્રો? લેપ્ટોટીન. હવે લેપ્ટોટીન અવસ્થા પછી કઈ અવસ્થા છે મિત્રો? ઝાયગોટીન અવસ્થા. કઈ અવસ્થા? ઝાયગોટીન અવસ્થા. હવે લેપ્ટોટીન અવસ્થાનો ડાયાગ્રામ તમને યાદ કરાવું કે અમે બધામાં નામ નિર્દેશન નથી કર્યું, બરાબર? બુકમાં તો એનું વર્ણન જ નથી કે નામ નિર્દેશન, પણ તમને સમજ પડે એટલા માટે તમે જોઈ શકો છો કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ, આપણા એસ તબક્કાની અંદર બેવડાયેલા બે તારા કેન્દ્રો જે હવે ધીરે ધીરે દૂર ખસવાના છે, કોષ કેન્દ્રિકા છે, અને આ આપણે કુલ 4 રંગસૂત્રો મેં એટલે 2 જોડ બનવાની છે એ મેં દર્શાવેલા છે, બરાબર? હવે દરેક જગ્યાએ હું નામ નિર્દેશન નહીં કરીશ, કેમ કે આ વસ્તુ તમને જાણો જ છો, છતાં મેં પહેલા જ ડાયાગ્રામની અંદર તમને એ બતાવી દીધું છે, બરાબર? કારણ કે આપણે ડાયરેક્ટ આ રંગસૂત્રો ઉપર જ ચર્ચા કરવી છે, બરાબર કે નહીં? ઓકે. હવે પહેલા દરેક પોઈન્ટને આપણે પહેલા સમજીશું અને પછી એનસીઈઆરટી ના વાક્ય રચનાને જોઈશું. હવે ઝાયગોટીન અવસ્થા, બરાબર? તો કે લેપ્ટોટીન અવસ્થા જેવી પૂર્ણ થાય, મતલબ કે લેપ્ટોટીન અવસ્થાને અંતે, બરાબર, કઈ અવસ્થા શરૂ થાય મિત્રો? ઝાયગોટીન અવસ્થા. હવે ઝાયગોટીન અવસ્થાનો મેઇન પહેલો તો પોઈન્ટ શું છે મિત્રો? સમજાત રંગસૂત્રો ધીરે ધીરે એકબીજાની પાસે આવે છે. સમજાત રંગસૂત્રો મિત્રો લંબાઈને આધારે સમજાત રંગસૂત્રો એકબીજાની શું થાય? પાસે આવે છે. એ જે પાસે જે આવે છે એના માટે શબ્દ વપરાય છે મિત્રો સાયનેપ્સિસ, બરાબર? એટલે કે સમજાત રંગસૂત્રો પાસે આવીને ગોઠવાય પોતાની લંબાઈને આધારે, બરાબર? મેં તમે જો લેપ્ટોટીનમાં પણ એ રીતે જ દોરેલું, બરાબર? એક બ્લુ રંગસૂત્ર લાંબુ છે, એક ટૂંકું છે, એક બ્લેક રંગસૂત્ર લાંબુ છે, એક ટૂંકું છે, બરાબર? એટલે જોડમાં પણ તમને એવું જોવા મળશે, બ્લેક અને બ્લુ પાસે આવશે, લાંબા અને ટૂંકાને આધારે. તો બે સમજાત રંગસૂત્રો, બરાબર, એકબીજાની પાસે આવે છે મિત્રો લંબાઈને આધારે. એના માટે એક શબ્દ વપરાય છે ઝીપરની માફક. કોની માફક મિત્રો? ઝીપરની માફક. ઝીપર એટલે મિત્રો ચેન. આપણે બેગ છે, બરાબર, પાઉચ છે, એની અંદર જે ચેન આવે છે, કેવા આપણે ચેન બંધ કરી કે ખોલીએ છીએ ત્યારે કેવા આંકડા એકબીજા સામે ગોઠવાતા જાય છે. તો એ રીતે ઝીપરની માફક, બરાબર, સમજાત રંગસૂત્રો એકબીજાને શું થાય? પાસે ગોઠવાય છે. એ ઘટનાને મિત્રો શું કહેવાય? ગોઠવાય ઝીપરની માફક, પણ ઘટનાને શું કહે છે મિત્રો? સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? સાયનેપ્સિસ, બરાબર? અને આ એક સમજાત રંગસૂત્રો જો મિત્રો પાસે ગોઠવાઈ ગયા એટલે તમે જોઈ શકો છો કે દરેક રંગસૂત્રની મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક રંગસૂત્ર હોય તો એની અંદર 2 રંગસૂત્રિકાઓ અને એને જોડતું સેન્ટ્રોમિયર હોય, બરાબર? તો જો હું અહીંયા 2 રંગસૂત્રિકાઓ આ રીતે 2 રંગસૂત્રો દોરું તો હકીકતમાં કેટલા સૂત્રિકાઓ થઈ? 4 સૂત્રિકાઓ છે, બરાબર? પણ તમે અહીંયા જોશો તો તમને કેવી જોવા મળે છે? 2 સૂત્રિકાઓ જોવા મળે છે. એકચ્યુઅલી ઝાયગોટીન અવસ્થામાં દ્વિસૂત્રી અવસ્થા જ દેખાતી હોય છે, ચતુસૂત્રી અવસ્થા હજુ સ્પષ્ટ થઈ નથી, પણ હકીકતમાં છે તો ચતુસૂત્રી છે, પણ આપણે એને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહી શકીએ છીએ. પણ તમારે ચતુસૂત્રી જો સ્પષ્ટપણે બતાવ્યું હોય તો કઈ અવસ્થા? પેક્ટિન અવસ્થાની અંદર ચતુસૂત્રી અવસ્થા સ્પષ્ટપણે જોવા મળે છે, બરાબર? ઓકે. તો સમજાત રંગસૂત્રો પાસે આવી ગયા, ગોઠવાઈ ગયા ઝીપરની માફક, અને આ ગોઠવણીને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રો માઇક્રોગ્રાફી જો આપણે કરીએ મિત્રો, સૂક્ષ્મ રચનાનો જો અભ્યાસ કરીએ તો આ એક જટિલ સંકુલની જે રચના બની એને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. શું કહે છે મિત્રો? સિનેપ્ટોનિમલ. મતલબ સમજાત રંગસૂત્રો બંને એકબીજાને લંબાઈને આધારે એકદમ ખૂબ જ પાસે ખૂબ જ નજીક ગોઠવાયેલા આપણને જોવા મળે છે. એકદમ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, બરાબર, જેને સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખાવીએ છીએ આપણે. ચલો, ક્લિયર છે? તો આ છે આપણી કઈ અવસ્થા મિત્રો? ઝાયગોટીન અવસ્થા, ઉપ અવસ્થા કહીશું. હવે વાક્ય રચના એનસીઈઆરટી સાથે, બરાબર? પૂર્વાવસ્થા 1 ની બીજી પેટા અવસ્થા એટલે કઈ? ઝાયગોટીન અવસ્થા. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે મિત્રો, લંબાઈને અનુરૂપ, જેને શું કહેવાય? સાયનેપ્સિસ કહે છે, બરાબર? આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે, બરાબર ને? સમજાત રંગસૂત્રો સમયુગ્મિત પેર થવા માંડે ને તો એને સમજાત રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે.
શું કહે છે મિત્રો? સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે. જોડમાં રહેલા શું? સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે. આગળ જોજો મિત્રો, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. એક્ચ્યુઅલી છે તો ચતુસૂત્રી, પણ દેખાવ એનો કેવો છે મિત્રો? દ્વિસૂત્રી જેવો છે. બરાબર ને? બરાબર. જો કે તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ થઈ જાય છે. સમજો મિત્રો, જો કે તે આગળની અવસ્થામાં, બરાબર, આગળની અવસ્થા એટલે કઈ અવસ્થા મિત્રો? પેકેટિન અવસ્થામાં તમે ચતુસૂત્રીય અવસ્થા સ્પષ્ટપણે શું જોઈ શકાય છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ કઈ અવસ્થા મિત્રો? ઝાયગોટિન અવસ્થા. બરાબર. હવે આપણે આગળ ચર્ચા કરવી છે મિત્રો કઈ અવસ્થાની? પેકેટિન અવસ્થાની. હવે જે પેકાઇટિન કે પેકેટિન અલગ અલગ શબ્દો વપરાય છે મિત્રો, બરાબર. એના માટે એક ખાસ વાક્ય ક્લિયર કરી દઉં કે આગળની બંને અવસ્થાઓ લેપ્ટોટીન અને ઝાયગોટિન બંને પેકેટિન અવસ્થા કરતા ટૂંકા સમયગાળાની છે. કેવી છે મિત્રો? ટૂંકા સમયગાળાની એ બંને અવસ્થાઓ અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે પેકેટિન અવસ્થા લાંબી છે કોના કરતા? લેપ્ટોટીન અને ઝાયગોટિન કરતા. ચલો, ક્લિયર? ઓકે. હવે વાત કરીએ તો જે સમજાત રંગસૂત્રો જે દ્વિસૂત્રીય દેખાતી હતી ઝાયગોટિન અવસ્થામાં, એ પેકેટિન અવસ્થામાં સ્પષ્ટપણે આપણને ચતુસૂત્રીય અવસ્થાઓ જોવા મળી રહી છે. કઈ મિત્રો? ચતુસૂત્રીય અવસ્થાઓ. એટલે તમે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એક જોડ રંગસૂત્રો અહીંયા બતાવેલા છે. એક જોડ છે એટલે મતલબ બે રંગસૂત્રો, અને દરેક રંગસૂત્રોની પાછી કેટલી? બે રંગસૂત્રિકાઓ. એટલે બે આની અને બે આની, એટલે કુલ કેટલી? ચાર સૂત્રિકાઓ. એટલે ચતુસૂત્રીય અવસ્થા સ્પષ્ટપણે આ બંને જોડની અંદર આપણને જોવા મળી શકે છે. બરાબર. હવે વાત કરું આગળ તો આ જે સમજાત રંગસૂત્રો ખરા, હજુ મિત્રો એક બ્લુ કલરનું મેં રંગસૂત્ર બતાવ્યું છે, એક બ્લેક કલરનું રંગસૂત્ર બતાવ્યું છે. તો આ જે સમજાત રંગસૂત્રો જે ખરા એની અંદર હજુ બ્લુ કલરની બંને સૂત્રિકાઓ એ સિસ્ટર્નિક ક્રોમેટિન કહેવાય કે રંગસૂત્રિકાઓ કહેવાય. આ બ્લેક ડી સિસ્ટર્નિક. પણ જ્યારે એક બ્લુ અને એક બ્લેક એકબીજા સાથે વીંટળાય, બરાબર, ત્યારે એ અસમજાત સૂત્રિકાઓ કહેવાય. કેવી કહેવાય? અસમજાત સૂત્રિકાઓ, જે એકબીજા સાથે શું થાય? વીંટળાયેલી બતાવેલી છે મેં અહીંયા. વીંટળાવું એટલે મિત્રો શું? તો કે વીંટળાય છે એનો મતલબ ત્યાં પુનઃ સંયોજનની ઘટના બને છે. શું બને છે? પુનઃ સંયોજનની ઘટના. મતલબ કે ત્યાં રંગસૂત્રના ટુકડાઓની અદલા બદલી થાય છે. મતલબ કે બ્લુ રંગસૂત્રિકા જે ખરી એનો નીચેના ભાગનો ટુકડો ગાયબ થઈને બ્લેક રંગસૂત્રિકા સાથે જોડાય, બ્લેક રંગસૂત્રની સૂત્રિકા સાથે જોડાશે અને બ્લેકનો ટુકડો બ્લુ સાથે જોડાઈ જતો હોય છે. બરાબર. જેને મિત્રો વ્યતિકરણ કહેવાય. રંગસૂત્રોના ટુકડાઓની અદલા બદલી થવી વ્યતિકરણ કહે છે. અને સીધી વસ્તુ છે મિત્રો, આના માટે એન્ઝાઇમની તો જરૂર પડવાની જ છે. કોની જરૂર પડે મિત્રો? એન્ઝાઇમ. તો કે રીકોમ્બિનેઝ નામનો ઉત્સેચક જે ખરો, બરાબર, કારણ કે એ આખું સંકુલ છે. કારણ કે રંગસૂત્રોના ટુકડાઓ એટલે જનીન દ્રવ્ય ડીએનએ ને તોડવો, પાછી બીજા એકબીજાના ટુકડાઓને પાછા જોડવા, તો એના માટે ઉત્સેચક વગર કાર્ય થવાનું નથી. બરાબર. તો એ વ્યતિકરણ થયું, ટુકડાઓની શું થઈ? અદલા બદલી થઈ મિત્રો. એ પેક્ટિન અવસ્થા પૂર્ણ થતા સુધીમાં એ રંગસૂત્રોના ટુકડાઓની અદલા બદલી સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ થતી જોવા મળે છે. એ પેકેટિન અવસ્થાની વિશેષતા છે ખાસ. બરાબર. એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ રંગસૂત્રોના ટુકડાઓની અદલા બદલી કે પુનઃ સંયોજનની ઘટના કઈ અવસ્થામાં થાય છે? તો કે પેકેટિન અવસ્થામાં થતી જોવા મળે છે. ચલો, ક્લિયર? જો વાક્ય રચના શું કહે છે એનસીઈઆરટી માં જોઈએ. પૂર્વાવસ્થા 1 ની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેકેટિન અવસ્થા કરતા સરેરાશ કેવી છે? ટૂંકા સમય માટે ચાલે છે. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રીય રંગસૂત્રો સ્પષ્ટપણે હવે ચતુસૂત્રીય દેખાય છે. એટલે એમ કેવું તો કહી શકાય સ્પષ્ટપણે ચતુસૂત્રીય રંગસૂત્રો કઈ અવસ્થામાં જોવા મળે? તો કે પેકેટિન અવસ્થામાં. પુનઃ સંયોજિત ઘંટિકાઓનું નિદર્શન થવું આ અવસ્થાની શું છે? લાક્ષણિકતા છે. બરાબર. અહીં એકાદ વર્ડ ગાયબ થઈ ગયો છે. પુનઃ સંયોજિત ઘંટિકાઓનું નિદર્શન થવું મતલબ કે અથવા તો ઘંટિકાઓનું થવું, પુનઃ સંયોજિત ઘંટિકાઓ મતલબ કે ટુકડાઓની શું થવી? અદલા બદલી થવી. એ આ અવસ્થાની શું છે મિત્રો? લાક્ષણિકતા છે.
ચલો ક્લિયર. આગળ જુઓ શું કહે છે, હજુ પેક્ટિન અવસ્થા ચાલુ છે આપણી. સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. ભિન્ન બે એકલ સૂત્રો, આ સમજાત રંગસૂત્રો છે બંને, પણ બ્લુ વચ્ચે નહીં, સિસ્ટરની સૂત્રિકાઓ વચ્ચે જનિત દ્રવ્યની આપલે નહીં, એ તો કોઈ મતલબ જ નહીં, કારણ કે તો બંને ઉપર સરખો છે. અહીંયા કેપિટલ એ છે તો એ પણ કેપિટલ એ છે, અહીંયા કેપિટલ બી છે તો અહીંયા પણ કેપિટલ બી છે. એના વચ્ચે ટુકડાની અદલાબદલી થાય તો કોઈ મતલબ નથી. ટુકડાની અદલાબદલી સમજાત રંગસૂત્રનો, આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્રની અલગ એટલે કે બંનેની સૂત્રિકાઓ વચ્ચે થાય, એટલે એક બ્લુ વચ્ચે ને એક બ્લેક વચ્ચે સૂત્રિકાઓ વચ્ચે, બરાબર. તો હવે જો એ જ કહે છે મિત્રો, ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યોની શું થવી, અદલાબદલી. સમજાત રંગસૂત્રો વચ્ચે કીધું છે એટલે આ બે સમજાત રંગસૂત્રો થઈ ગયા. ધારો કે હું આને કહી દઉં x અને y છે, તો x અને y વચ્ચે જનીન દ્રવ્યોની એની એક એક સૂત્રિકાઓના ટુકડાઓની શું થાય, અદલાબદલી થાય છે, બરાબર. વ્યતિકરણ એને વ્યતિકરણ કહેવાય. વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા પણ કહે છે, અને ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે તેને રીકોમ્બિનેન્સ કહે છે. કયો ઉત્સેચક મિત્રો? રીકોમ્બિનેન્સ. આખું ગ્રુપ છે, કારણ કે એમાં ડીએનએ ના બંને જનિત દ્રવ્યને તોડવા, બંને છૂટા પડી જાય ટુકડાઓ, પાછા અલગ અલગ સૂત્રિકાઓ સાથે જોડવા, બરાબર. તો એ રીકોમ્બિનેન્સ આખું એક ગ્રુપ છે, બરાબર, જે આગળ આપણે બાર સાયન્સમાં અભ્યાસ થવાનો જ છે. તો આવા ઉત્સેચકો વિશે આપણે અભ્યાસ કરીશું કે જે ડીએનએ ને તોડે અને જોડે, બરાબર. તો એ રીકોમ્બિનેન્સ ઉત્સેચકો દ્વારા આ કાર્ય થતું હોય છે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રો પર જનીનોનું પુનઃસંયોજન થાય છે, બરાબર. એટલે ટુકડાઓની શું થઈ ગઈ, અદલાબદલી થઈ ગઈ. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન પેક્ટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે. મતલબ પેક્ટિન અવસ્થાની અંદર એ ઘટના આખી પૂર્ણ થઈ ગઈ, ટુકડા અદલાબદલી થઈ ગયા મિત્રો. ભલે આ ડિપ્લોટિન અવસ્થા છે, પણ અહીંયા તમે જુઓ મિત્રો, બ્લેક સૂત્રિકા સાથે મેં બ્લુ સૂત્રિકા જોડેલી છે નીચે, અને બ્લુ સાથે બ્લેક બતાવેલી છે, બરાબર. તો એ શું થઈ કહેવાય, પુનઃસંયોજનની ઘટના થઈ કહેવાય. ટુકડાઓની શું થઈ, અદલાબદલી થઈ ગઈ કહેવાય, બરાબર. જેના ફળ સ્વરૂપે વ્યતિકરણના રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. હા, ટુકડાઓની અદલાબદલી થઈ ગઈ, પણ રંગસૂત્રો તમે ત્યાં ફળ સ્વરૂપે શું છે, જોડાયેલા, એક આંકડી પડતી હોય એ ટાઈપની એની રચના થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે. તો એ થઈ ગઈ મિત્રો કઈ અવસ્થા, તો આપણી પેકેટિંગ અવસ્થા કે પેકાઇટિંગ અવસ્થા. ચલો ક્લિયર, ઓકે. આગળ વધીએ. આગળ વાત કરીએ મિત્રો ડિપ્લોટિન અવસ્થા, જે આપણી ચોથી અવસ્થા છે, બરાબર. હવે આ જે ડિપ્લોટિન અવસ્થા જે ખરી, બરાબર, એની અંદર પહેલી ઘટના શું બને ખબર છે? યાદ કરો પેલો સિનેપ્ટોનિમલ સંકુલ કે જેમાં સમજાત રંગસૂત્રો એકદમ નજીક, એકદમ પાસે ગોઠવાયેલા હતા, બરાબર. તો એ સમજાત રંગસૂત્રો એકબીજાથી થોડા દૂર ખસે છે. હવે દૂર ખસે છે તો યાદ કરીએ આપણે પેલું વ્યતિકરણ થયું તો પુનઃસંયોજન ગંઠિકા ટુકડાઓની શું થઈ હતી, અદલાબદલી થઈ હતી. તો એ પુનઃસંયોજન ગંઠિકા હજુ પણ મતલબ જ્યાં રંગસૂત્રોના ટુકડાઓની અદલાબદલી થઈ હતી, વ્યતિકરણ થયું હતું, ત્યાં હજુ પણ આ રીતે ક્રોસ થયેલા જોવા મળે છે, એક્સ આકાર જેવી રચના થતી જોવા મળે છે, બરાબર. આ રીતે છે, બરાબર. રંગસૂત્રો દૂર ગયા, પણ જ્યાં પુનઃસંયોજન થયું હતું ત્યાં હજુ પણ આ બંને સમજાત રંગસૂત્રોની સૂત્રિકાઓ એકબીજા સાથે એક્સ આકાર જેવી, સ્વસ્તિક ચોકડી જેવી રચનાનું નિર્માણ કરતા જોવા મળે છે. તો સ્વસ્તિક ચોકડી થઈ મિત્રો, ક્રોસ થવું, તો એ સ્વસ્તિક ચોકડીની અવસ્થા સ્પષ્ટપણે જોવા મળે તો આપણને કઈ અવસ્થામાં જોવા મળે, ડિપ્લોટિન અવસ્થામાં જોવા મળે. અને એનું રીઝન શું, સિનેપ્ટોનિમલ સંકુલ વિઘટન પામવાના કારણે, કારણ કે સમજાત રંગસૂત્રો એકબીજાને આમ અડીને ગોઠવાઈ ગયા હતા, એટલે આપણે સ્પષ્ટપણે પેલી અદલાબદલી જોઈ નતા શકતા. તો હવે સમજાત રંગસૂત્રો એકબીજાથી શું થયા, થોડા દૂર ખસ્યા, પણ જ્યાં પુનઃસંયોજન ગંઠિકા થઈ હતી, વ્યતિકરણ થયું હતું, ત્યાં હજુ પણ રંગસૂત્રિકાઓ જોડાયેલી છે, બરાબર. તો એ સ્વસ્તિક ચોકડી સ્પષ્ટપણે આપણે ડિપ્લોટિન અવસ્થામાં જોઈ શકીએ છીએ, બરાબર, કે જ્યાં ટુકડાઓની શું થઈ હતી, અદલાબદલી થઈ હતી, બરાબર. હવે મિત્રો અહીંયા મેં તમે જુઓ સ્વસ્તિક ચોકડી એક જ બતાવેલી છે, પણ એ વધારે પણ હોઈ શકે. તો રંગસૂત્રની લંબાઈ ઉપર આધાર રાખે, પેલો વાળ જેટલા વધારે લાંબા એટલો વધારે લાંબુ બની શકે, પેલા એકબીજાને ગૂંથણ કામ થાય, મને બહુ ખબર નથી, પણ એ થઈ શકે, બરાબર. જેમ કે અહીંયા એક રંગસૂત્રિકા આટલી લાંબી છે તો બીજી આ રીતે એને વીંટળાઈ શકે છે,
તો આવી સ્વસ્તિક ચોકડીઓ રંગસૂત્રિકાની લંબાઈ ઉપર આધાર રાખતી હોય છે. ચલો ક્લિયર છે? જોઈએ શું કહે છે. આ અવસ્થાની શરૂઆતમાં સિનેપ્ટોનિમલ સંકુલની વિઘટન થઈ જાય છે અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે છે. ચલો ક્લિયર? પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. મેં તો એક જ સ્થળે વ્યતિકરણ બતાવ્યું છે. એને શું કીધું? જ્યાં જ્યાં વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. વ્યતિકરણ સ્થળે X આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે મિત્રો. આ રહી સ્વસ્તિક ચોકડી, બરાબર. અને કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, બરાબર, હવે આ પોઈન્ટ એવો છે મિત્રો કે એમાં મનુષ્ય પણ જોડાઈ ગયો છે, જે આપણે ચેપ્ટર નંબર 3 12માની અંદર માનવ પ્રજનન તંત્રમાં તમને આનો એક નાનો ટોપિક જોવા મળશે, બરાબર. ત્યાં તમને યાદ કરાવીશું કે કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. મતલબ કે અંડકોષ એનો એટલે કે અંડપિંડની અંદર જે અંડકોષ તૈયાર થઈ રહ્યા છે એ મહિના વર્ષો સુધી ડિપ્લોટીન અવસ્થામાં સ્થાયી થઈ જાય, બરાબર. એટલે વર્ષ પછી, મહિના પછી એ સક્રિય થઈ અને એમાંથી પછી પ્રોપર અંડકોષ બનતો હોય છે. અર્ધીકરણની પ્રોસેસ આગળ થતી હોય છે, પણ એ ડિપ્લોટીન અવસ્થામાં સ્થાયી થઈ જાય, બરાબર. એટલે હાલ આ તમારા માટે થોડી કોમ્પ્લિકેટેડ વાક્ય રચના છે. તમે એને યાદ રાખી દો, 12 સાયન્સની અંદર એ 100% ક્લિયર થઈ જશે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ મિત્રો આપણી કઈ અવસ્થા? ડિપ્લોટીન અવસ્થા. હવે લાસ્ટ અવસ્થા તરફ જઈએ આપણે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ તબક્કો એટલે કયો મિત્રો? ડાયકાઇનેસિસ, બરાબર. પણ ડાયકાઇનેસિસ ની વાત કરીએ, બરાબર, તો એના માટે આપણે લાસ્ટ તબક્કાની અંદર જોઈ ગયા કે ભાઈ ડિપ્લોટીન અવસ્થા, બરાબર. સિનેપ્ટોનિમલ સંકુલ શું થયું? વિઘટન પામી ગયું, બરાબર. એટલે સમજાત રંગસૂત્રો એકબીજાથી શું થઈ ગયા? છૂટા પડી ગયા. રેડી? પણ છતાંય આપણે એની અંદર જોયેલું કે ભાઈ હજુ પણ આપણે એમ કહી શકીએ કે જ્યાં વ્યતિકરણ થયું હતું ત્યાં સ્વસ્તિક ચોકડી આપણે સ્પષ્ટપણે જોઈ શકતા હતા, બરાબર. હવે ડાયકાઇનેસિસ અવસ્થામાં મિત્રો જે પેલી સ્વસ્તિક ચોકડી જે હતી, કઈ ચોકડી મિત્રો? સ્વસ્તિક ચોકડી, એ પણ હવે કમ્પ્લીટ એકબીજાથી શું થઈ જશે? છૂટી પડી જશે, બરાબર. જેના કારણે જેટલી પણ સ્વસ્તિક ચોકડીઓ હશે બધી જ એકબીજાથી શું થઈ જાય? છૂટી પડે. કારણ કે રંગસૂત્રો હજુ પણ એકબીજાથી શું થાય? થોડા દૂર ખસતા હોય છે, બરાબર. એટલે સ્વસ્તિક ચોકડીઓ સંપૂર્ણપણે દૂર ખસી જતી જોવા મળે છે અને રંગસૂત્રોનું સ્પષ્ટપણે પૂર્વાવસ્થા 1 ના અંત સુધીમાં સ્પષ્ટપણે ઘનીકરણ થઈ ગયું હોય છે. મતલબ રંગસૂત્રો હવે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ અને જ્યાં ટુકડાઓની અદલાબદલી થવી હતી એ બધી જ પ્રોસેસ પૂર્વાવસ્થા 1 ના અંત સુધીમાં, મતલબ કે ડાયકાઇનેસિસ અંત સુધીમાં બધું જ પૂર્ણ થઈ ગયું છે, બરાબર. હવે નોર્મલ બાબતો યાદ કરીએ. કઈ બાબતો? નોર્મલ બાબતો કે ભાઈ પેલા જે તારા કેન્દ્રો નિર્માણ પામ્યા હતા S તબક્કામાં એ સામસામેના ધ્રુવ તરફ ખસશે, બરાબર. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ કરશે. એ બધું ડાયકાઇનેસિસ અવસ્થામાં શરૂ થઈ જાય, બરાબર ને. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ થઈ જશે. પછી મિત્રો ખાસ એક શબ્દ ઉપર ધ્યાન આપજો કે અહીંયા કોષ કેન્દ્ર પટલ નું વિઘટન થાય છે અને કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે. MCQમાં પૂછાઈ શકે. એટલે કોષ કેન્દ્રિકા લુપ્ત થવા લાગશે, કોષ કેન્દ્ર પટલ વિઘટન પામવા લાગશે, પણ છતાંય અહીંયા રંગસૂત્રો જોડીમાં જ ગોઠવાયેલા રહેશે. રંગસૂત્રો કેવા મિત્રો? જોડીમાં જ ગોઠવાયેલા રહેતા હોય છે. ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે. તો આ રીતે ડાયકાઇનેસિસ અવસ્થા જે આપણે એમ કહી શકીએ પૂર્વાવસ્થા 1 નો અંતિમ તબક્કો અને એના પછી બાજના અવસ્થા 1 ની શું થઈ જશે? શરૂઆત થતી જોવા મળે છે. જો અહીંયા શું કહે છે? ડાયકાઇનેસિસ અંતિમ અવસ્થા જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે. એટલે રંગસૂત્રો હવે સ્પષ્ટ પરફેક્ટ બની જશે. સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું અહીંયા નિર્માણ થાય છે. ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા શું થઈ જાય? લુપ્ત થાય છે અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે અને ડાયકાઇનેસિસ વિભાજન એટલે કે ડાયકાઇનેસિસ બાદના અવસ્થા 1 ની શું કરે? શરૂઆત કરે છે. એટલે ડાયકાઇનેસિસ તો પૂર્વાવસ્થા 1 નો અંતિમ તબક્કો જ છે, પણ ડાયકાઇનેસિસ પછી તરત જ
કઈ તો કે બાજના અવસ્થા એક શરૂ થતી જોવા મળે છે. ચલો ક્લિયર. તો તમે જુઓ 5 પેટા તબક્કાની અંદર મિત્રો આપણે રંગસૂત્રોના સ્ટ્રક્ચર એના બંધારણમાં થતા ફેરફાર ઉપર આપણે ચર્ચા કરી ગયા છીએ. કરી કે નહીં? બરાબર કે નહીં? તમે જુઓ રંગસૂત્રોની બાબતો ઉપર જ આપણે ચર્ચા કરી. આપણે લેક્ટોટીનની શરૂઆત કરી. રંગસૂત્રોનું શું થઈ રહ્યું છે? ઘનીકરણ થઈ રહ્યું છે. જનીન દ્રવ્ય ઘટ બનતું જાય છે. તો એ કઈ અવસ્થા? લેક્ટોટીન અવસ્થા. એક થોડું ફાસ્ટ આપણે પુનરાવર્તન કરી લઈએ કે જેથી 5 પેટા અવસ્થાઓ તમને ક્લિયર થઈ જાય. ઝાયગોટીન અવસ્થામાં સમજાત રંગસૂત્રો એકબીજાને શું થાય? પાસે આવે છે. બરાબર. જેને ઝીપરની માફક અને લંબાઈને આધારે પાસે આવે છે ને ગોઠવણીને મિત્રો શું કહે છે? સાયનેપ્સિસ કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એ જે આખું સંકુલ બન્યું, બરાબર, જટિલ રચના બની અને સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એક્ચ્યુઅલી છે ચતુસૂત્રી પણ આપણને દેખાય કેવી? દ્વિસૂત્રીય અવસ્થા જોવા મળે છે. એના પછી મિત્રો પેક્ટિન અવસ્થા કે પેકાઇટિન અવસ્થા. એની અંદર શું થાય છે? તો કે એની અંદર તો પહેલા તો ચતુસૂત્રી સ્પષ્ટ બને છે. બરાબર. બીજું, બે સમજાત રંગસૂત્રોની પરંતુ બેની અલગ અલગ સૂત્રિકાઓ વચ્ચે રંગસૂત્રોના ટુકડાઓની શું થાય? અદલાબદલી પુનઃ સંયોજિત ગંઠિકા કહેવાય. જનીન દ્રવ્યની આપલે થવી. મતલબ આની જનીન દ્રવ્યનો ટુકડો આની સાથે જોડાય તો આનું આની સાથે જોડાઈ જાય. બરાબર. એને મિત્રો વ્યતિકરણ કહીએ છીએ. એ કઈ અવસ્થામાં? પેકેટિન અવસ્થામાં થતું હોય છે. અને પેકેટિન અવસ્થાના અંત સુધીમાં આ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે. પરંતુ વીંટળાયેલા તો હજુ પણ રહે છે. બરાબર. અને એના માટે જે ઉત્સેચકની જરૂર છે એને આપણે શું કીધું? રીકોમ્બિનેસ ઉત્સેચક. એમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. અને એની અંદર આગળ પછી આપણે વાત કરી મિત્રો તો કે ડિપ્લોટીન અવસ્થા. તો કે ડિપ્લોટીન અવસ્થામાં આપણે એમ કહી શકીએ કે સિનેપ્ટોનિમલ સંકુલનું શું થયું? વિઘટન થયું. એટલે સમજાત રંગસૂત્રો બે એકબીજાથી શું થયા મિત્રો? દૂર ખસે છે. અને જ્યારે એ બંને એકબીજાથી દૂર ખસે છે પણ જ્યાં વ્યતિકરણ થયું હતું ત્યાં હજુ પણ એકબીજા સાથે વીંટળાયેલા રહે છે. એટલે ત્યાં સ્વસ્તિક ચોકડી તમે સ્પષ્ટપણે કઈ અવસ્થામાં? ડિપ્લોટીન અવસ્થામાં તમે જોઈ શકો છો. ખ્યાલ આવી ગયો? તો એક એ વસ્તુ ક્લિયર થઈ. બરાબર કે નહીં? અને છેલ્લે અંતે ડાયકાઇનેસિસ. તો કે ડાયકાઇનેસિસ ની અંદર જે સ્વસ્તિક ચોકડીઓ હતી એ પણ હવે બધી છૂટી પડી જશે. બરાબર. સમજાત રંગસૂત્રો હજુ પણ એકબીજાથી થોડા દૂર ખસશે. ખ્યાલ આવી ગયો? સાથે સાથે તારા કેન્દ્રો સામસામે ધ્રુવ તરફ જવા લાગશે. દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ થવા લાગશે. કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ રહી છે અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થઈ રહ્યું છે. પણ છતાંય સમજાત રંગસૂત્રો હજુ પણ પાસે જ ગોઠવાવાના છે. ચલો ક્લિયર છે? તો આ થઈ ગયું મિત્રો પૂર્વાવસ્થા 1. બરાબર. હવે તમે યાદ કરો, ખાલી કમ્પેરિઝન કરીએ કે ભાઈ સમવિભાજનમાં પૂર્વાવસ્થામાં આપણે શું વાત કરી હતી કે ભાઈ જનીન દ્રવ્યનું ઘનીકરણ થાય, રંગસૂત્રો ઘટ્ટ બને. બરાબર. જે રંગસૂત્રિકાઓ મતલબ કે દરેક રંગસૂત્ર બે રંગસૂત્રિકાઓને એને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય. બરાબર. પછી આપણે છેલ્લે વાત કરી કે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામે છે. બરાબર. રંગસૂત્રો વેરવિખેર પથરાઈ જાય છે અને પછી શરૂઆત થતી કોની? બાજના અવસ્થાની. બરાબર કે નહીં? પરંતુ અહીંયા તમે જુઓ રંગસૂત્રોમાં થોડું ઘણું જે વેરિએશન થતું હોય છે એના આધારે 5 પેટા તબક્કામાં આખી એની જ વાત કરેલી છે. અંતે ખાલી કહી દીધું ડાયકાઇનેસિસમાં કે ભાઈ તારા કેન્દ્રો સામસામે ધ્રુવ તરફ પહોંચી ગયા, દ્વિધ્રુવીય ત્રાકતંતુની શરૂઆત થઈ, કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ અને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામ્યું અને પછી શરૂઆત થશે બાજના અવસ્થા 1. પરંતુ અહીંયા તમે સમજી શકો છો કે 5 તબક્કાઓમાં આપણે ટોટલી વાત કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? રંગસૂત્રો ઉપર કર્યું છે, જનીન દ્રવ્ય ઉપર કર્યું છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો પહેલું તો મિત્રો મારી ઈચ્છા એવી છે કે તમે પહેલી પૂર્વાવસ્થા 1 ને સંપૂર્ણપણે સમજી લો. મિત્રો વિડિયો 1 ને 2 વાર જોજો, 3 વાર જોજો, પણ એ આખો ટોપિક કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો કે જેથી કઈ અવસ્થામાં કઈ ઘટના થાય છે એ ક્યારે પણ નીટની અંદર પૂછાય તો તમારો MCQ ખોટો પડે નહીં. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી એને રાખીએ છીએ. બરાબર. અને પછી આપણે જે બાકીની અવસ્થાઓ અર્ધીકરણ 1 ની અને અર્ધીકરણ 2 એક સાથે જોઈશું. એટલે કેવી રીતે રંગસૂત્રોની વહેંચણી થાય, કેવી રીતે રંગસૂત્રો અડધા થઈ જાય છે એ વધારે સારી રીતે આપણું ક્લિયર થઈ જશે. ચલો રેડી છે મિત્રો? ઓકે, ગુડ.